કચ્છ જિલ્લામાં બાળ શિક્ષણના વ્યાપ અને ઉત્સાહને વધારવાના શુભ હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કચ્છ, યુનિસેફ ગુજરાત તેમજ ઇસાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બેક ટુ સ્કૂલ સન્માન સમારોહનું ભવ્ય આયોજન ભુજ સ્થિત રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત રાપર ખાતેથી 4 વિશેષ બસોનું પ્રસ્થાન કરાવવાની સાથે બાળકોના પુનઃ અભ્યાસ અને શિક્ષણ પ્રક્રિયામાં સાતત્ય જાળવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર સહયોગી સંસ્થાઓ તેમજ વ્યક્તિ વિશેષોનું કલેક્ટર અને અન્ય અગ્રણીઓના હસ્તે શાલ તથા પ્રશંસાપત્ર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના શિક્ષણ અધિકારી સંજય પરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સંબોધન દરમિયાન કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ માટે સમાજના તમામ વર્ગો અને સહયોગી સંસ્થાઓનો સાથ અત્યંત પ્રશંસનીય છે. શાળા છોડી ચૂકેલા બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે હાથ ધરાયેલ આ પહેલ ખૂબ જ સરાહનીય છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગત આપતા જણાવ્યું હતું કે વર્ષ 2024થી શરૂ કરાયેલા બેક ટુ સ્કૂલ અભિયાન હેઠળ ડ્રોપ આઉટ ઘટાડવા સફળ પ્રયાસો કરાયા છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 1000થી વધુ કન્યાઓ તેમજ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ઓપન સ્કૂલ મારફતે પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવ્યા છે. આ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 18 જેટલા મહાનુભાવોનું કલેક્ટરના હસ્તે સન્માન કરાયું છે. વધુમાં એસટી વિભાગના સહયોગથી વિદ્યાર્થીઓ માટે 6 નવા બસ રૂટ શરૂ કરાયા છે, જેમાંથી અબડાસા, લખપત અને આજે રાપર તાલુકાના 4 નવા રૂટ પર બસોનું પ્રસ્થાન કરાવાયું છે. યુનિસેફ, ઇસાર, એસટી વિભાગ અને સાયન્સ સેન્ટરના સહયોગથી આ સમગ્ર આયોજન સફળ બન્યું છે. આ પ્રસંગે યુનિસેફ ગુજરાત અને ઇસાર સંસ્થા રાપરના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, સામાજિક કાર્યકરો અને નિમંત્રિતો ઉપસ્થિત રહી સમગ્ર સમારોહને સફળ બનાવ્યો હતો. આજે ભુજ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે બેક ટુ સ્કૂલ સન્માન કાર્યક્રમ અને નવા બસ રૂટ એના લોન્ચિંગ કાર્યક્રમ માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલું હતું, જેના અંદર આપણે 2024થી બેક ટુ સ્કૂલ કાર્યક્રમ આપણે ડ્રોપ આઉટ ઘટાડવા માટે ચલાવીએ છીએ. ખાસ કરીને એની શરૂઆત એ આપણે રાપરથી માન્ય તત્કાલીન એ વખતના કલેક્ટર સાહેબ અમિત અરોરા સાહેબના અધ્યક્ષસ્થાને બાલાસરથી આ કાર્યક્રમની શરૂઆત કરેલી. સૌપ્રથમ રાપરથી શરૂઆત કર્યા બાદ એ આપણે 2025ના અંદર એને વિસ્તાર કરતા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કુરન ખાતેથી 5 દીકરીઓને પ્રવેશ આપી અને આપણે આ કાર્યક્રમને આગળ વધાર્યો. એનું નવું નામ આપણે વિદ્યાનંદિની આપ્યું. વિદ્યાનંદિની અંતર્ગત કચ્છ મહિલા વિકાસ સંગઠન એના દ્વારા 1000 જેટલી કન્યાઓને આપણે રીએનરોલ કરી અને એ ઉપરાંત શિક્ષણ વિભાગ તરફથી પણ જે આપણે જેટલા પણ ડ્રોપ આઉટ વિદ્યાર્થી હતા એ બધાને ઓપન સ્કૂલમાં દાખલ કરી અને મૂળ પ્રવાહમાં લાવવાનો પ્રયત્ન કર્યો. અને ખાસ કરીને છેલ્લા 2 વર્ષના અંદર જેમણે આ બેક ટુ સ્કૂલ અન્વયે બેસ્ટ કામગીરી કરી છે એવા તમામે તમામ જે મહાનુભાવો 18 જેટલા મહાનુભાવો એનો સન્માનનો કાર્યક્રમ માનનીય કલેક્ટર સાહેબ અનિલ રાણાવસિયા સાહેબના વરદ હસ્તે રાખવામાં આવેલો હતો. અને ખાસ કરીને આપણે ચાલુ વર્ષે એસટી વિભાગના સહયોગથી વિદ્યાર્થીઓ માટે આપણે 6 જેટલી બસો એ નવા રૂટ આપણે શરૂ કર્યા છે, જેના અંદર લખપત તાલુકો, અબડાસા તાલુકો અને આજે રાપર તાલુકાના 4 રૂટ એના અહીંથી લીલી ઝંડી આપી અને દીકરીઓ માટે પ્રસ્થાન કરાવ્યું છે. અને ખાસ કરીને આ કાર્યક્રમના અંદર ઇસાર અમારી એનજીઓ યુનિસેફ, સેજલબેન અને એમની ટીમ, એસટી વિભાગ અને રિજિયોનલ સાયન્સ સેન્ટર એમના સહયોગથી ખૂબ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો. સંસદ પરિસરમાં સાધુ સંતોનું અપમાન કરવાની ઘટેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત કચ્છ જિલ્લામાં પણ જોવા મળ્યા છે. સનાતન સંસ્કૃતિની રક્ષા અને સંત સમાજના સન્માન માટે સંતોનું અપમાન નહીં સહે હિન્દુસ્તાનના નારા સાથે સનાતન સંત સમાજ કચ્છ વિભાગ દ્વારા ભુજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સાધુ સંતો અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ભુજના ટાઉન હોલ ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી એકજૂટ થઈને કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી. ટાઉન હોલ ખાતેથી નીકળેલી આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં સનાતન સંત સમાજના સાધુ સંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંતોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે સંસદ જેવા પવિત્ર સ્થળે પૂજ્ય સંતો પ્રત્યે કરવામાં આવેલું અનાદરપૂર્ણ વર્તન અત્યંત અશોભનીય અને આઘાતજનક છે.
સનાતન ધર્મ અને સંતો આપણી સંસ્કૃતિના આધારસ્તંભ છે, તેથી તેમના સન્માન સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરી શકાય નહીં. આ આવેદનપત્ર કાર્યક્રમ દરમિયાન સંતો તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા માંગ કરી હતી કે સંતોનું અપમાન કરનારા તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આ વેળાએ કચ્છભરમાંથી સાધુ, સંતો અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે તમે જુઓ છો કે આખા કચ્છના સાધુ સંતો એ બધા અહીંયા ભેગા થયા છે અને દેશભક્તો અને હિન્દુ ધર્મના બધા જ ભક્તો ભેગા થયા છે. અમે બધા એ વાત કહેવા માટે આવ્યા છે કે દિલ્હીની અંદર 31 જુલાઈએ પપ્પુ યાદવ અને એની ટીમ એને એક એવું ખોટું નાટક કર્યું. સંસદ ભવનની સામે ભગવા વસ્ત્ર પહેર્યા અને ભગવાન રામનું ચિત્ર એના હાથમાં રાખ્યું અને જે કંઈ ભગવાન પાસે પૈસા ધર્યા હતા બધા પોતાના ખિસ્સામાં મારતા મારતા ઊભા થયા અને હસી પડ્યા. બધાએ તાળી પાડી. એનો મતલબ એમ કે હિન્દુ ધર્મના સાધુ સંતો આવા ચોર છે. આ શબ્દ હું તમને કહું કે બીજા કોઈ ધર્મગુરુ સે બોલાણા હોય ને તો આ એનું મસ્તક છે ને ક્યારનું કપાઈ ગયું હોય. પણ અમે બધા એ સહિષ્ણુ હિન્દુ પ્રજા છીએ, ભારતની સૌથી વધુ વસ્તી ધરાવતી પ્રજા છીએ અને અમે બહુ મેચ્યોર અને પક્વ રસ્તાએ અમે લોકો બધા અહીંયા કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ. કલેક્ટર શ્રી પણ પોતાની મિટિંગમાં જરા બિઝી હતા અને અમારા આગ્રહને વશ થઈને ચાલુ મિટિંગમાં અમે એની પાસે પહોંચ્યા હતા અને અમારું આવેદનપત્ર મેં સ્વીકાર્યું હતું અને અમારી ભાવના અમે વ્યક્ત કરી કે જો કોઈ વ્યક્તિ આવા હિન્દુ ધર્મ ઉપર, સનાતન ધર્મ ઉપર, કેમ કે ભગવો એ આપણે ત્યાં ભગવાન કહેવામાં આવે છે. અમે આ ભગવો વસ્ત્રો પહેરીને 50 વર્ષથી કચ્છમાં કામ કરીએ છીએ. અમે માત્ર ભગવાનનું ભજન નહીં, રાષ્ટ્રને અનુકૂળ એવી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. જો અમારા આવા વસ્ત્ર ઉપર આવી કોમેન્ટ્સ કરવામાં આવે તો કાલ સવારે અમારા નાના બાળકોના મનમાં પણ શંકા થશે કે હુ વી આર. મારો પ્રશ્ન છે કે સ્વામી વિવેકાનંદ અને શંકરાચાર્યની ભૂમિ ઉપર સાધુ સંતો ઉપર આવા હુમલા થાય અને જો કાંઈ જ કરવામાં ના આવે. થોડા સમય પહેલા તમિલનાડુની અંદર એવા એક સ્ટાલિન જે છે એના ઉપર એક FRI ફાટી, એક સ્ટેટમેન્ટ એને કોઈ હિરોઈન વિશે, તૃષા વિશે કહ્યું અને તરત જ FRI ફાટી અને જેલમાં જવું પડ્યું, ફરી પાછા બહાર નીકળ્યા છે. તો અમારા બધાનો આગ્રહ છે કે જે કોઈ આ પપ્પુ યાદવ અને ટીમ જેણે કાંઈ કૃત્ય કર્યું છે એના ઉપર FRI ફાટે અને બધા જ ઉપર જે કાંઈ લીગલી કાર્યવાહી થાય અને સમાજને એક મેસેજ જાય કે સનાતન હિન્દુ ધર્મ હવે જાગ્યો છે અને જાગતો રહેશે. બધા જ વ્યક્તિઓ કાન ખોલીને સાંભળી લે. આ સનાતન હિન્દુ ધર્મ ઉપર છાસવારે તમે જે બધા હુમલા કરો છો એ અમે હવે સ્વીકારશું નહીં અને આનાથી પણ વધારે તેજ જવાબ દેવા માટે અમે કટિબદ્ધ છીએ. નખત્રાણા તાલુકાના રામસર જાહેર થયેલા ચારીડંડ નજીક NTPC સોલાર કંપની દ્વારા વિશાળ જગ્યા પર ચાલુ થયેલા કામો સામે 11 ગામોના અગ્રણીઓ વિરોધ નોંધાવતા જિલ્લા કોંગ્રેસે ચારી ખાતે રૂબરૂ જઈને આ ગામોના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. અગાઉ આ કંપની સામે ભાજપના ધારાસભ્ય PM જાડેજા સહિત ગામોના સરપંચોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ પણ આ મુદ્દે ગ્રામજનોની સાથે હોવાનું જણાવ્યું હતું. ચારીડંડ ખાતે હાલે અંદાજિત 5000 એકરમાંથી 3800 એકર જમીન NTPCએ કબજો જમાવ્યો છે અને ત્યાં કામગીરીની પ્રક્રિયા ચાલુ છે. 11 ગામોમાંથી 500 જેટલા લોકો દ્વારા કંપની દ્વારા પૂર્વ મંજૂરી વગર શરૂ થયેલ કામગીરીને અટકાવવા બાબતે કોંગ્રેસ સમક્ષ રજૂઆત કરી હતી. તેમાં ગામતળની નજીક આવેલ રોડ, રસ્તા, ક્રિકેટ ગ્રાઉન્ડ, ચરિયાણ જમીન, ધાર્મિક જગ્યા તેમજ માલધારી વર્ગના નેસડાવાળા તમામ જમીન નજીક કોઈ પણ આધાર પુરાવા વગર કામગીરી શરૂ કરેલ તેના સામે કોંગ્રેસ પણ લોકશાહીમાં પ્રજાહિત સર્વોપરી છે તેમ જણાવી ગ્રામજનો સાથે રહ્યા હતા. કોંગ્રેસના જિલ્લા પ્રમુખે કહ્યું હતું કે જિલ્લામાં લાખો એકર જમીન સરકારે કંપનીને પધરાવી દીધી છે. આ કંપની ધારાસભ્યની રજૂઆત નથી. દાદ આપી તો ગામના અગ્રણીઓ શું કરે? કંપનીની દાદાગીરી ભર્યા વલણ સામે ગ્રામ લોકોની સાથે કોંગ્રેસ છે. જિલ્લા પંચાયત સદસ્ય રાજેશ આહિરે કહ્યું હતું કે કંપની દ્વારા 5 વર્ષથી આ વિસ્તારમાં હલચલ ચાલુ છે, ત્યારે પશુધન, પંખી, અબોલા જીવો, માલધારીની રોજી રોટીનું શું થશે? કંપનીએ રમતગમતનું મેદાન પણ છોડ્યું નથી. જો ન્યાય નહીં મળે તો આ વિસ્તારની જનતા છેક સુધી જમીન મુદ્દે લડશે અને આગામી જલદ કાર્યક્રમો પણ આપશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. કોંગ્રેસના મોભીઓ, ગામના અગ્રણીઓ જ્યાં કંપની દ્વારા કામો થાય છે તે અજીરા વાંઢ સહિત સાઇટની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. સ્વારી ગામની બાજુમાં NTPC કંપની જે અહીંયા સોલાર પ્રોજેક્ટ લગાવવા જઈ રહી છે અને સરકારે એને એક સાથે 5000 એકર જેટલી જમીન એને મંજૂર કરી છે. હવે પ્રશ્ન એ આવે છે કે આ બધું કાગળ ઉપર જ માની લો
બધું કામ થાય છે મંજૂરી. સ્થાનિક પરિસ્થિતિ શું છે એ ક્યાંય જોવાયેલ નથી. આ જે જમીન મંજૂર થઈ છે, સરકારે કરી છે, એમાં ગૌચર જમીનો આવે છે, એમાં તળાવની જમીન આવે છે, એમાં નવા ખેડૂતો જે એવા છે જેને સાસણીમાં જમીન મળેલી છે એવી જમીનો આવી છે જેની અત્યાર સુધી માપણી નથી, તેની સીટમાં નથી બેઠેલી, પણ જમીન તો એમને મંજૂર થયેલી જ છે. તો આવા અનેક પ્રશ્નો. બીજું, ગામની બાજુમાં બિલકુલ લગોલગ આ કંપની અત્યારે કામ કરવા માંગે છે, જેનો આ સારી અને એની સાથે 11 આજુબાજુના 11 જેટલા ગામો, તમામ ગામોનો વિરોધ છે. ગ્રામજનોનો કહેવા પ્રમાણે ધારાસભ્યએ સરકાર સુધી રજૂઆત કરી, પણ એમની પર વાત સાંભળવામાં આવતી નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સરકાર કોના માટે કામ કરે છે? લોકતંત્રમાં લોકોની વાત અને રજૂઆત સાંભળવાની જવાબદારીને ફરજમાં આવે છે. પહેલી વાત છે કે આ કંપની આટલી બધી મોટી અહીંયા કામ કરવા જઈ રહી છે, એને ગ્રામ પંચાયતને જાણ નથી કરી, ગ્રામ પંચાયત પાસેથી બાંધકામની કોઈ મંજૂરી નથી લીધેલી, ગ્રામ પંચાયત પાસે કોઈ રેકર્ડ જમા જે મંજૂરીના હુકમો કેવું હોય એ કાંઈ જમવા અત્યાર સુધી કરાવ્યું નથી. ત્યારે લોકોને શું ખ્યાલ પડે કે કેટલી જમીન, ક્યાં જમીન એમને મળી છે? કારણ કે અંદરો અંદરના એકબીજાના ગામોના જવાના રસ્તાઓ પણ છે, પશુધન અંદર જાય છે, એના માટે જ્યાં તળાવ આવેલું છે ત્યાં પશુધન પણ જવાનું છે ને, તો એના માટેના રસ્તાઓ છે. એ રસ્તાઓનું શું? તો આની કોઈ સ્પષ્ટતા અત્યાર સુધી કંપની કરતી નથી. તો આજે આ ગ્રામજનોએ મળીને એવું નક્કી કર્યું છે કે ગામની એક સમિતિ બનાવે અને એમના મુદ્દાઓ નક્કી કરે, અને મુદ્દાઓ એ કંપનીને આપશે કે એ શરતો જે છે, ગ્રામ પંચાયતની શરતો આ છે, સરકારે શું શરતો રાખી છે, એનો બધો અભ્યાસ કરી અને ગામનું હિતને ક્યાંય નુકસાન ન થાય એના માટે આજે બધા ગ્રામજનોએ નક્કી કરેલું છે કે અમે બધા એક છીએ. જ્યાં સુધી કંપની અમારી સાથે ચર્ચા કરીને આમ સહમતિ નહીં કરે ત્યાં સુધી અમે કોઈ કામ એમને કરવા દેશું નહીં. વિકાસ થાય એમની સામે કોઈને વાંધો ન હોય, પણ વિનાશ તો ન જ થવો જોઈએ. તો અત્યારે આ સરકારના આજુબાજુમાં ગામડાઓમાં જોઈ રહ્યા છે કે તમારી એકધારી નીતિ કરી અને બધી જમીનો તમે સરકાર કંપનીઓને પધરાવી રહી છે, આ ઉદ્યોગોને પધરાવી રહી છે. તો કચ્છનું હિત આવનારા સમયમાં કેટલું માની લો તકલીફવાળું હશે કે આપણે ઘરથી બારે કે ગામથી બહાર નીકળવું હશે તો પણ તકલીફ થશે. તો આજે આજુબાજુના ગામમાં ખૂબ વિરોધ છે. વહીવટીતંત્રને પર કહેવા માંગીએ છીએ કે તમે ગામમાં આવી ગ્રામસભા કરાવો, બોલો અને લોકોને જે ખરેખર જે એમને માર્ગદર્શન આપો અને જે તમારી કંપનીને અત્યારે મંજૂર થઈ છે લોકોની તકલીફો સાંભળો અને એનું કંઈ નિરાકરણ કરો. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા કુલ 26 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર વાઘમારના નેતૃત્વમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રમોશનમાં 15 પોલીસ કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલ તેમજ 11 હેડ કોન્સ્ટેબલોને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીધામ ખાતે યોજાયેલી પાઇપિંગ સેરેમનીમાં પોલીસ અધિક્ષક સાગર વાઘમાર, ડીવાયએસપી ડીઆર ભાટિયા, ડીવાયએસપી એવી રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. તમામ પ્રમોશન મેળવનાર કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી નવી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવવા પ્રેરણા આપવામાં આવી હતી. ભુજ શહેરના વિવિધ મંદિરોમાં હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો બહોળી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસના ઉત્સવની જેમ હિંડોળા મહોત્સવનું પણ મહત્વ છે. ત્યારે ભુજના વિવિધ મંદિરોમાં હિંડોળા મહોત્સવ રંગત જમાવી રહ્યા છે. બીએપીએસ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે, જે આગામી 1 મહિના સુધી ચાલુ રહેશે. આ અંગે બીએપીએસ મંદિરના સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા વિવિધ હિંડોળા બનાવવામાં આવે છે. ભગવાનના હિંડોળા ઝુલાવીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. અત્યારે આપણે સૌ હિંડોળા ઉત્સવના જે દર્શન કરી રહ્યા છીએ, તો આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર ભગવાનને હિંડોળે ઝુલાવી આપણે વિશેષ ભક્તિ અદા કરવાનો એક પર્વ છે. 1 મહિના સુધી આ હિંડોળાનો ઉત્સવ ચાલતો હોય છે ને જે બધા ભક્તો હોય છે, જેમાં બાહ્ય ભક્તો કે પુરુષ હરિભક્તો એ પોતે વિશેષ આ ભક્તિ અદા કરતા હોય છે. એને હિંડોળા બનાવવામાં અને એમની કળાકૃતિ જે હોય છે એક આપણે ભગવાનને વિશેષ ભક્તિ અદા કરી અને આપણે એમને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એ ઉપરાંત તમામ ભક્તો પણ આ ઉત્સવ દરમિયાન ભગવાનને ઝુલાવવાનો લાભ પ્રાપ્ત કરી અને એ ધન્યતાનો અનુભવ કરતા હોય છે. તો આપણે અહીંયા આગળ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આપણું જે ભુજમાં સ્થિત છે, ત્યાં પણ બધા હરિભક્તો હિંડોળા ઉત્સવનો અત્યારે લાભ લઈ રહ્યા છે.
રીતે આપણા તમામ મંદિરોની અંદર વિશેષ આ હિંડોળાના આપણને દર્શનનો લાભ, એમને ભગવાનને ઝુલાવવાનો લાભ એ પણ આપણે બધા પ્રાપ્ત કરીએ છીએ. તો પ્રસાદી મંદિર ખાતે પણ ભવ્યાતિ ભવ્ય હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત સ્વામીની આજ્ઞાથી મહંતો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પ્રસાદી મંદિરના સ્વામીએ આ અંગે જણાવ્યું હતું કે અહીં સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજીનું મંડળ બિરાજમાન છે. અહીં સંતો મહંતો તેમજ ભક્તો દ્વારા દિવ્ય અલૌકિક હિંડોળાની સેવા કરવામાં આવી રહી છે, જેનો દરરોજ બહોળી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે. પ્રસાદી મંદિર ભુજ, ત્યાં ભવ્યથી ભવ્ય હિંડોળાનો ઉત્સવ ચાલી રહ્યો છે. એમાં સંતો ખૂબ મહેનત કરી રહ્યા છે. મહંત સ્વામીની આજ્ઞાથી અત્યારે પ્રસાદી મંદિરમાં સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજીનું મંડળ વિરાજમાન છે અને ભવ્યાતિ ભવ્ય હિંડોળાની સેવા સ્વામી ભક્તિવિહારી દાસજી, સ્વામી નિર્ભય સ્વરૂપદાસજી, સ્વામી નિર્ભય જીવનદાસજી તથા કોઠારી સ્વામી શાંતિ સ્વરૂપદાસજી તથા શ્યામચરણ દાસજી આદિ સંતો હરિભક્તો સાથે ભવ્યાતિ ભવ્ય હિંડોળાની સેવા કરવામાં આવી રહી છે. બીજી તરફ મણિનગર ગાદી સ્થાન મંદિર ખાતે ભવ્યાતિ ભવ્ય હિંડોળાનો લાભ લઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસના ઉત્સવ પૂર્વે હિંડોળા ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં મૂર્તિના હિંડોળા, શણગારના હિંડોળા, બિસ્કિટના હિંડોળા, મીઠાઈના હિંડોળા સહિત અલૌકિક હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે. શ્રાવણ માસના ઉત્સવ પૂર્વે ભગવાનને રાજી કરવા માટે ભક્તો હિંડોળા તૈયાર કરે છે. આ હિંડોળા ઝુલાવીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. અમારા મણિનગર કેન્દ્ર સ્થાન માંથી આ ભુજનગર મધ્યે કેન્દ્ર સ્થાન પર અમારા ભુજનગરમાં છે આમ, અને બીજા ગામડે પર અમારા મંદિરો છે. દર વર્ષે શ્રાવણ મહિનાનો ઉત્સવ આવે ત્યારે હિંડોળા ઉત્સવ પણ હોય છે. એવી રીતે દિવાળી પર અરકોટો ઉત્સવ પણ હોય છે. એકાદશીઓ આવે તો એકાદશીનો ઉત્સવ હોય છે. તો આ હિંડોળા પર્વના વિશે જેમ ભગવાન રાજી થાય તે માટે જુદી જુદી પ્રકારના હિંડોળા, મોતીના હોય, આ શણગાર કરે એવા હિંડોળા હોય, પછી કાજુ દ્રાક્ષના સુકામેવાના હિંડોળા હોય, બિસ્કિટના હોય, મીઠાઈના હોય, અનેક પ્રકારના હિંડોળાએ સજીને ભગવાનને રાજી કરવા માટે સંતો ભક્તો સાથે બધા ભેગા મળી અને ભગવાનને ખૂબ ખૂબ રાજી કરે છે અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીમાં કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.